ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025ના ઉદ્ઘાટન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, ડાયરેક્ટર ડોક્ટર અતુલ ગોયલ, ડોક્ટર અનિલ કુમાર, પ્રોફેસર પાંજલ મોદી, આમંત્રિત સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ ડોક્ટર મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે વિરાસત, અને વિરાસત એ આપણી પાસે છે અને એના ઉપરથી નવું શોધાતું જાય છે, પણ એ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિમાં રહેલું છે કે ભાઈ આજે ગણેશજીને આપણે જોઈએ, અહીંયાથી હમણાં યાદ કર્યા તો ગણેશજીને જોઈએ ત્યારે આપણને આમ લાગે જ ને કે ભાઈ આ કેવી રીતે થયું હશે એ વખતે. એટલે એ વખતે પણ ટ્રાન્સપ્લાન્ટ હતું જ, અને એ વિરાસત આપણે સાચવવાની, મજબૂતાઈથી સાચવીને આપણે આગળ વધવું છે. વિકાસ અને વિકાસની પાછળ આપણી વિરાસત એટલી મજબૂત છે કે લોકો ભારત દેશ અને ભારત દેશમાંથી કંઈક શીખીને જાય એવી વિરાસત આપણી પાસે છે. અને એ વિરાસત જ્યારે આપણી પાસે, કદાચ મેં એક વખત દિલ્હીમાં સ્વામિનારાયણનું ત્યાં નીચે મ્યુઝિયમ છે આખું, એમાં આખી આપણી પુરાણી કેવી રીતે મને લાગે છે એ વખત એની અંદર આ બધું જ આપણને બતાડ્યું છે કે એ વખતે પણ દરેક રોગ અને દરેક રોગના સોલ્યુશન આપણી પાસે એ વખતના જમાનાથી છે. અને એને અત્યારે આપણે નવી ટેકનોલોજી, આપણે અહીંયા ગીતાનું, આપણે હંમેશા ગીતાનું નામ ક્યાંક ને ક્યાંક બધાએ વાંચી હશે, નામ સાંભળતા આવીશું, એની અંદરથી ઉપદેશ સાંભળતા આવીશું. એમાંય સંજય ઉવાચ આવે છે, સંજય ઉવાચ. હવે સંજય ક્યાં બેઠા છે અને ક્યાં વર્ણન કરે છે? એટલે આપણી પાસે છે, બધું છે, પણ એ ક્યાંક ને ક્યાંક પાછું ખોવાઈ ગયું હતું. એ બધું પાછું આપણે ઉજાગર કરવા એક નેતૃત્વ આપણને મળ્યું છે કે નેતૃત્વ એવું છે કે માનવ જીવ માટે તમે જે કરવા માંગો એના માટે સરકાર તમારી સાથે ખડે પગે ઊભી છે. અને એક જીવ બચે એટલે કેટલી મોટી વાત છે ને. નાની નાની ઉંમર, હમણાં અહીંયાથી જે આપણને સ્વાગત અમારું કરતા હતા એ લોકોને જુઓ તો ઉંમર કેટલી નાની છે. હવે એ નાના માણસને જ્યારે અંગદાનથી એનું જીવન, નવું જીવન એને મળે અને નવું જીવન એ એકદમ ઇઝી ગોઈંગ આગળ વધી શકે, એનો આનંદ તો એ પોતે વ્યક્ત કરી શકે. આપણા એના શબ્દો ન હોય આપણે પાસે કે એની શું તકલીફ, કેવી રીતની તકલીફ. એમાંથી ડૉક્ટર સાહેબની વાત કરી, ત્રિવેદી સાહેબની, કે એ વખતે કશી એટલી બધી ટેકનોલોજી નહોતી, છતાં પણ કિડની માટે, ટ્રાન્સપ્લાન્ટ માટે એ દેવરૂપ સાબિત થયા કે લોકોને ભરોસો કે અહીંયા આવી જઈશું તો આપણું કામ થઈ જશે, અહીંયા આગળ પછી તકલીફ નહીં પડે. એટલે એવું આપણી પાસે દરેકે દરેક સ્ટેજે જેમ જેમ જરૂરિયાત ઊભી થઈ, જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ, એ ટેકનોલોજીનો પણ આજે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ કે ભાઈ રોબોટ અને રોબોટથી તમારે જે પ્રિસિશન વર્ક છે એ કરવામાં સરળતા રહે. બાકી તો માણસનું જ બનાવેલું છે બધું જ. હું તો ઘણી વખત એમ કહું છું કે ભાઈ જે પણ બને છે, નવી શોધ જે બી થાય છે એની પાછળ છેલ્લે તો માણસ જ છે. તમે શરૂઆત તમે એને કે કોઈથી બી શોધશો તો માણસનું જ બનાવેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક કેવી રીતે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને સારી રીતે કરવો એ આપણી બધાની આજની જરૂરિયાત છે. તો એનો ઉપયોગ પણ સારી રીતે થાય. અહીંયાથી મને એક વખત હમણાં સુરત હું ગયો હતો, ત્યારે મને એમણે કીધું કે ભાઈ ક્યાંક ત્યાં આગળ કોકનું બ્રેન ડેડ થયું છે તો એ બધા અંગ અહીંયા અમદાવાદ આવે ને અમદાવાદથી પછી પાછું ત્યાં જાય, એવું કંઈક એવું મને કમ્પ્લેન કરતા હતા.
એટલે મને મેં કહું હું પૂછીશ હવે આજે વળી ટાઈમ મળી ગયો મને તો સીધું તમને પૂછી લે. એટલે એવા 3-4 સેન્ટરો કંઈક થાય કે ભાઈ ત્યાં આગળ નજીક પડે. ટૂંકમાં કહેવાનો મતલબ આપણો એટલો છે કે તમારા આ અંગ જેને મળવાનું છે તો એ સેન્ટરો એવા હોય કે ભાઈ નજીક ક્યાંક પડે અને નજીકથી ત્યાં મળી જાય. કાં તો તમારે ક્યાંક હા પાડવાની હોય તો ત્યાં હા પાડી દેવાય કે આ અહીંયાથી ત્યાંનું એમનો જ નંબર આવતો હોય તો એમને મળી જાય. એમ વચ્ચેની વાત નથી પણ એમનો નંબર આવતો હોય તો એમને મળી જાય. તો ખૂબ સારી રીતે અને ગુજરાત અને ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ અને મેડિકલ ટુરિઝમ એટલા માટે જ છે કે ભાઈ અહીંયા આગળ આપણે ગુજરાતમાં માનનીય વડાપ્રધાનના માર્ગદર્શનમાં ખૂબ સારી રીતે મેડિકલ સેવાઓ અને મેડિકલ સેવાઓ માટે જે જરૂરી સાધન હોય એ સાધન આપવા માટે ગુજરાત સરકારે કોઈ દિવસ ના પાડી નથી. જ્યાં જરૂર હોય ત્યાં આગળ અમારી તૈયારી છે. અને સરકાર તરીકે અમારો આ બહુ લાંબો વિષય નથી કે ભાઈ અમે તમને આની અંદર કંઈક બીજું જ્ઞાન આપીએ, પણ અમે એટલું 100% કહીએ કે તમે જે તૈયારી તમારી જેટલી હશે એમાં સરકાર તરીકે કોઈ અવરોધ અમે ઊભો નહીં કરી. તમારે જે કામ જેટલું સ્પીડમાં થાય લોકો માટે લોક ઉપયોગી કામ થાય એના માટે સરકાર તમારી સાથે છે. આજે જેને એવોર્ડ મળ્યા એ બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.